સૌથી પહેલા વાત કરીએ જગતના તાત માટે એ સમાચારની જેના માટે દર વર્ષે રાહ જોતો હોય છે અને એ છે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી। આમ તો ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવામાં આવે છે કે જ્યારે માર્કેટમાં ભાવ ન મળે, બજારમાં ભાવ નીચા જતા રહે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે। એના માટે સરકારે એક આ પ્રથા, એક સિસ્ટમ બનાવી છે કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે જેથી એમએસપી લઘુત્તમ કિંમત પાકની એને મળી રહે, ખેડૂતોને નુકસાન ન જાય એના માટેની આ એક વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને આ ટેકાના ભાવની અલગ અલગ ધાન્ય પાકોની ખરીદી ટેકાના ભાવની સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર છે અને જેના માટેનું રજીસ્ટ્રેશન પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે। સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે। વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાયા છે। હિરેન, આજથી રજીસ્ટ્રેશન થયું છે, ક્યારથી ટેકાના ભાવે ખરીદી થશે, કયા કયા ધાનની ખરીદી કરવામાં આવશે? जो खास 2023નું વર્ષ એ મિલેટ વર્ષ છે અને મિલેટ વર્ષમાં જે જાડું ધાન છે એ જાડા ધાનની ખરીદી માટે રાજ્ય સરકારે મંજૂરી આપેલી છે અને એ માટેની કામગીરી રાજ્ય સરકારે આજથી જ એટલે કે 1 માર્ચથી શરૂ કરી દીધી છે। ટેકાના ભાવે જે જણસીઓ ખરીદવાની છે જેની અંદર ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈ આ વસ્તુઓની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન આજથી જ શરૂ થઈ ચૂક્યું છે। 31 માર્ચ એટલે કે ચાલુ મહિનાના અંત સુધીમાં રજીસ્ટ્રેશન થશે। ટેકાના ભાવનું જો જોઈએ તો ઘઉં 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। બાજરી 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે। જુવાર છે એ 2970 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવશે। રાગી 3578 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે। મકાઈ 1962 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદી રાજ્ય સરકાર કરશે। પહેલો 1 મહિનો એટલે કે માર્ચ મહિના દરમિયાન રજીસ્ટ્રેશન થશે અને ત્યારબાદ આ તમામ જાડું ધાન એટલે કે મિલેટ વર્ષ અંતર્ગત આ ધાનની ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। બિલકુલ, અને ધાન્ય પાકો છે એના તો ટેકાના ભાવ મળી રહેશે। જો બજારમાં પૂરતા ભાવ ખેડૂતોને ન મળે તો પણ આ બધાની વચ્ચે એક મોટી તકલીફ, મોટી ચિંતા ડુંગળી બટેટા પકવતા ખેડૂતોના માથે છે અને એ છે ભાવ નથી મળતા। 56,000 રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થાય છે અને સામે મળે છે માત્ર 28,000 26,000 રૂપિયા અને ખેડૂતોને પોતાના ખિસ્સાના પૈસા જોડવા પડે છે ટ્રાન્સપોર્ટેશન માટે। અને ખેડૂતોએ આપણે જોયું છે કે કઈ રીતે વિરોધ નોંધાવે છે, ક્યાંક ઢોરને ખવડાવીને, ક્યાંક ટ્રેક્ટર નીચે ડુંગળી બટેટા કચડી અને વિરોધ નોંધાવે છે। આ બાબતની ચિંતા સરકારે પણ કરી છે। સરકારને પત્ર લખવામાં આવ્યો હતો પ્રવીણ માળી દ્વારા અને કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થઈ છે। અને ઉનાળો આ વખતે સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો છે અને ખેડૂતોના માથે સ્વાભાવિક રીતે ચિંતા હોય કે ઉનાળો વહેલું શરૂ થયો છે। ઉનાળો જ્યારે સમયસર શરૂ થતો હોય ત્યારે પણ ધાન્ય પકવવું કેવી રીતે વગેરે 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 લઈને ચિંતા હોય છે કારણ કે પૂરતું પાણી મળતું નથી। ત્યારે હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તેના માટેની વ્યવસ્થા અત્યારે સરકાર દ્વારા સિંચાઈ માટેની કરવામાં આવી છે। સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે તેના માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે અને સિંચાઈનું પાણી ટૂંક સમયમાં જ સરકાર ખેડૂતોને આપશે અને ખેડૂતોને હાલ જે ઉનાળુ વાવેતર કરવું છે, ઉનાળુ પાક લેવો છે તેના માટે પણ તેમાં ઘણો ફાયદો મળી શકે કારણ કે ઘઉંની સિઝન પૂરી થવા આવી છે અને ઘઉં કપાસની સિઝન જ્યારે પૂરી થવા આવી છે અથવા તો બીજા કોઈ ધાન્ય અને શાકભાજીની કિંમત જે ખરીદની વાવેતરની સિઝન પૂરી થવા આવી હોય ત્યારે હવે નવો પાક જ્યારે ઉગાડવો હોય તેના માટે પાણીની જરૂરિયાત પડે તો પરફેક્ટ સમય અત્યારે સરકાર પાણી છોડી રહી છે। અને આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના છે એટલે કે મોટેરા સ્ટેડિયમની અંદર જવાના છે અને ક્રિકેટ મેચની મજા માણવાના છે। સાથે જ એક મોંઘેરા મહેમાનને લઈને પણ આવી રહ્યા છે। ક્રિકેટ મેચ સિવાયના બીજા કયા કયા એમના કાર્યક્રમો છે, મોંઘેરા મહેમાન કોણ છે, કઈ છે આ ક્રિકેટ મેચ વગેરે 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 તમામ માહિતી સંજય ચૌધરી પાસેથી જાણીએ। જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે 9 માર્ચના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાતના પ્રવાસે આવવાનો તેમનો હેતુ એ છે કે 9 માર્ચે ઓસ્ટ્રેલિયા દિવસ છે અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ અત્યારે ભારતમાં ટેસ્ટ મેચ સિરીઝ રમી રહી છે। અંતિમ ટેસ્ટ મેચ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે અને ત્યાં ઓસ્ટ્રેલિયા દિવસની ઉજવણી પણ કરવામાં આવશે જેમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પણ હાજર રહેવાના છે। 9 માર્ચે ઓસ્ટ્રેલિયાના દિવસની ઉજવણી અને નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ પણ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓને પણ હાજર રહેવા માટે સૂચના અપાઈ
અપાઈ છે। તમામ વિધાનસભા દીઠ 500 જેટલા કાર્યકર્તાઓને મેચ નિહાળવા માટે આમંત્રિત કરવામાં આવે છે। એટલે કે તમામ તામઝામ જે ઓસ્ટ્રેલિયા દિવસની ઉજવણી અને ક્રિકેટ મેચનો આનંદ એક સાથે બંને મહાનુભાવો પણ લેશે અને ગુજરાતની જનતા પણ લેશે। જી બિલકુલ, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે, ઓસ્ટ્રેલિયા દિવસની ઉજવણી થશે અને જે સંબંધો હંમેશા વિકસાવવામાં આવી રહ્યા છે વિદેશના બધા જ નેતાઓ સાથે, અલગ અલગ દેશો સાથે, જેના પરિણામો પણ આપણને મળતા થયા છે અને એના જ ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। પણ ખેર, આગળ વાત એક ચિંતાની કરવી છે। અત્યાર સુધી જે ગરમી પડી રહી હતી, ક્યાંય કોઈ કમોસમી વરસાદ, વાવાઝોડાના એંધાણ નહોતા અને એક રાહત હતી કે આ વખતે પાકને જે ઉનાળાની શરૂઆતમાં એક વાવાઝોડું, કમોસમી વરસાદની જાણે એક પ્રથા બની ગઈ છે, એ નહીં થાય, પણ એ આશા ઠગારી નીવડી રહી છે। કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ભારતના રાજ્યોની અંદર પણ માવઠા થયા છે, ક્યાંક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એ જ ચિંતા ગુજરાતના માથે તોળાઈ રહી છે। શું કહે છે હવામાન વિભાગ, એ જોઈએ। मार्च से मई तक देखा जाए तो टेम्परेचर, जो मैक्सिमम टेम्परेचर गुजरात रीजन में देखा जाए तो एबव नॉर्मल होने का संभावना है। एबव नॉर्मल हम सोच सकते हैं, जैसे 2 डिग्री से ज़्यादा हुआ तो हम उसको एबव नॉर्मल बोलते हैं। नॉर्मल से अगर जो लॉन्ग पीरियड एवरेज से अगर 2 डिग्री ज़्यादा हुआ तो हम एबव नॉर्मल बोलते हैं। एबव नॉर्मल होने का संभावना है। इवन मिनिमम टेम्परेचर भी एबव नॉर्मल हो सकता है। दोनों टेम्परेचर, मैक्सिमम टेम्परेचर, मिनिमम टेम्परेचर गुजरात का ऊपर एबव नॉर्मल होने का संभावना है। मॉडल फोरकास्ट अभी दिया गया है, सीजनल फोरकास्ट मैक्सिमम और मिनिमम टेम्परेचर के लिए। એટલે કચ્છ, કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાત માથે આ જોખમ તોળાઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ્યારે સૌરાષ્ટ્રની વાત આવે અને ઉનાળાની વાત આવે તો કેરીની સિઝનની વાત પણ આવે। અત્યારે મોલ પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે અને આંબા ઉપર કેરીઓ, નાની 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 મગડીઓ બેસવાની શરૂઆત થઈ ગઈ છે અને એવામાં જ્યારે વાત આવે કે ભાઈ માવઠું આવી રહ્યું છે, કમોસમી વરસાદ આવી રહ્યો છે, સ્વાભાવિક રીતે જ ખેડૂતોની ચિંતા વધે। મયુર પાસેથી તમામ વિગતો મેળવે। મયુર, બિલકુલ નુપુર, ચિંતા સ્વાભાવિક થાય છે કારણ કે કેરીની રાહ છે તે આખું વર્ષ કેરીના રસિયાઓ જોતા હોય છે અને એમાં પણ ખેડૂતો છે તેમના માટે આ એક વર્ષની અંદર એક જ ફાલ હોય છે કે આંબો જે પકાવનારા લોકો છે તેમને કેરી લણવાની આવે। પરંતુ આ વખતે 4, 5 અને 6 આ 3 તારીખ છે, સંભવિત 6 તારીખે પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, વલસાડ સુધીની અંદર આ માવઠું પડી શકે છે, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિતના વિસ્તારો છે ત્યાં હવામાન ખરાબ થઈ શકે છે અને તેની અસર છે તે કેરી પકાવતા ખેડૂતોને થવાની છે। બીજી વાત એ છે કે ઘઉં પણ તૈયાર થઈ રહ્યા છે, એટલે એ ખેડૂતો છે કે જેમનો માલ ખેતરની અંદર પડ્યો છે તેમને પણ નુકસાની થઈ શકે છે કે જ્યાં જ્યાં માવઠું થાય। વાતાવરણની વાત કરી દઈએ તો હવામાન વિભાગ એમ પણ કહ્યું છે કે જેમ જેમ માર્ચ આગળ વધશે તેમ તેમ ગરમીનું પ્રમાણ અને તાપમાનનો પારો ઊંચો જવાનો છે। અત્યારથી જ છે તાપમાનનો પારો ભુજથી લઈને સૌરાષ્ટ્રના અલગ અલગ જો શહેરોની વાત કરી દઈએ તો 36, 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે। એટલે માર્ચની શરૂઆતમાં આવી ગરમી છે। ફેબ્રુઆરી મહિનાના મધ્યની અંદર પણ આટલા જ પ્રમાણની અંદર ગરમી પડી હતી અને હવે આખો માર્ચ છે તે લગભગ 40 ડિગ્રી આસપાસ જ જોવા મળશે। એટલે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ઉપરથી માવઠાની આગાહી છે, બીજી તરફ તાપ બપોરના ખૂબ જ સખત પડી રહ્યો છે, એટલે જનજીવન છે તે વ્યાપક રૂપથી પ્રભાવિત થવાનું છે, પરંતુ મુશ્કેલી છે તે દૂર થવાનું નામ નથી લેવાની, એ ખેડૂતોની સૌથી વધારે છે। મોસમ લાગે છે કે બિલકુલ બેઈમાન થઈ ગયો છે અને શિયાળો, ઉનાળો, ચોમાસું બધી જ એક સાથે ઋતુ અનુભવાય। કારણ કે હજી પણ વહેલી સવારે જો તમે બહાર નીકળો તો ઠંડીનો અનુભવ થાય છે, ભલે મામૂલી ઠંડી, ગુલાબી ઠંડી પણ એ અનુભવાય છે। એકદમ એ જે તપતો ઉનાળો શરૂઆતમાં જ જોવા મળતો હોય દિવસ ઉગતાની સાથે, એ હજી શરૂઆત નથી થઈ। પણ આશા રાખીએ કે આ માવઠાની આગાહી હવામાન વિભાગની કદાચ ખોટી પડે કે જેથી કરીને કેરીની મજા ન બગડે અને ખેડૂતોનો પાક ન બગડે। પણ ખેર, ગરમીની જે મયુરે વાત કરી, એ ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે, ઉનાળો વહેલો શરૂ થઈ ગયો છે અને એને લઈને હવામાન વિભાગે તો આગાહી કરી જ છે, પણ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ એની એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, લોકોને કેટલીક સલાહ આપવામાં આવી છે, રાજ્ય સરકારોને પણ સલાહ આપવામાં આવી છે। આખરે શું એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને કેવો ઉનાળો આકરો રહેવાનો છે એ આ એડવાઇઝરી પરથી ખબર પડે છે। વધુ વિગતો લઈએ અજય યાદવ પાસેથી। અજય, निश्चित तौर पर नूपुर, अमेरिका के मौसम विभाग की तरफ से पहले ही 2 एडवाइजरी जारी की गई थी। एक एडवाइजरी बरसात को लेकर की गई थी और जिसमें यह कहा गया था कि इस साल भारत के मौसम पे या बरसात पे अनलिनो का प्रभाव देखने को मिल सकता है, जिसकी वजह से बरसात कम होगी। वहीं दूसरी तरफ ये भी एडवाइजरी, ये भी चेतावनी जारी की गई थी कि इस बार भारत में इतनी गर्मी पड़ेगी कि एशिया में सबसे ज़्यादा गर्मी का रिकॉर्ड जो है वो भारत में टूटता हुआ दिखाई देगा। और अब भारत के मौसम विभाग की तरफ से भी जो बातें कही गई है उसमें यह कहा गया है कि आने वाला जो
महीना है या ये जो मार्च है, इसमें बहुत ज़्यादा गर्मी पड़ेगी, लू के थप्पड़ों से लोगों का जनजीवन प्रभावित होगा। और इसी को देखते हुए केंद्र सरकार की तरफ से या स्वास्थ्य मंत्रालय की तरफ से न सिर्फ राज्यों को पत्र लिख करके इससे बचने के उपाय के बारे में कहा गया है, बल्कि ये भी कहा गया है कि गर्मी से या लू के थप्पड़ों से मरने वालों का जो आंकड़ा होगा उसको भी दर्ज किया जाए, और साथ ही साथ बचने के लिए जो दवाओं की जरूरी है उसका स्टॉक भी रखना जरूरी है। लेकिन साथ ही साथ मौसम विभाग के हिसाब से स्वास्थ्य मंत्रालय ने जो एडवाइजरी जारी की है उसमें यह भी कहा गया है कि लोग अगर संभव हो तो दोपहर 12 बजे से 3 बजे के बीच घर के बाहर ना निकलें, लिक्विड ज़्यादा से ज़्यादा लें और खास करके सूती कपड़े पहनें। तो ऐसे में कहीं ना कहीं अपने शरीर का वो टेम्परेचर बनाए रख सकते हैं और कम से कम बीमार पड़ सकते हैं। लेकिन जिस तरह से फरवरी महीना बीता है उसने 1887 में जो गर्मी का रिकॉर्ड है उसको एक तरह से तोड़ दिया है, और जो चेतावनी इस महीने के लिए जारी की गई है उसके हिसाब से बहुत ज़्यादा गर्मी पड़ेगी, जिसकी वजह से आम जनजीवन काफ़ी प्रभावित होगा, और इसमें सिर्फ और सिर्फ लोग बच के ही इसका मुकाबला कर सकते हैं। જી એટલે આ ઉનાળો આકરો થવાનો છે ને એની સામે આપણે પોતે જ લડવાનું છે એ નક્કી છે, કારણ કે આપણે જ વાતાવરણને કુદરતને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર નથી છોડીને આ કુદરત બદલો લઈ રહી છે એ સ્પષ્ટપણે અહીંયા દેખાય છે, અનુભવાય છે અને આપણી ઉપર વીતી રહી છે। ફરિયાદ કરવાનો આપણી પાસે કોઈ અધિકાર નથી, પણ હા હવે એનાથી બચવું કેવી રીતે, એના ઉપાયો શોધવાનો હજી પણ આપણી પાસે એક મોકો, એક સ્કોપ છે। જોઈએ આપણે કેવી રીતે પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરીએ છીએ અને પછી પર્યાવરણ આપણને પણ સામે વળતર કેવું આપે છે। પણ ખેર એમાં ઘણો બધો સમય લાગશે, શરૂઆત અત્યારથી કરવી જરૂરી છે। આગળ વાત કરવી છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ડગમગતી દેખાઈ રહી છે એની પાછળ હથિયારોનો ઉપયોગ પણ દેખાઈ રહ્યો છે ને, હથિયારોના પરવાના જે અપાઈ રહ્યા છે એને લઈને પણ ક્યાંક કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઉઠતા ઘણીવાર જોવા મળતા હોય છે। લગ્નમાં ફાયરિંગ થતા હોય, ક્યાંય વરઘોડામાં ફાયરિંગ થતા આપણે જોયા છે, વગેરે વગેરે ઘટનાઓ। ત્યારે હથિયારોના પરવાનાને લઈને હાઈકોર્ટે લાલ આંખ કરી છે। આખરે શું છે આ મામલો, દિવ્યા પાસેથી જાણીએ। દિવ્યા। નુપુર, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે પરંતુ આ તેનું અમલીકરણ હથિયારોના જે પરવારા છે તેના ઉપર થતું ન હોવાની રજૂઆત છે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને અરજદારે આ મુદ્દે અરજી કરી હતી। સાથે જ યોગ્ય અમલીકરણ શા માટે નથી થતું, કેટલાક વેધક સવાલ ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને કર્યા છે અને અધિકારીઓને માત્ર સંતોષ મળે તેવા ઉદ્દેશ્ય સાથે અને દરેક વ્યક્તિને આ પ્રકારની પરવાનગી આપવામાં આવે તે પ્રકારની બાબત પણ યોગ્ય નથી તેવા પ્રકારની રજૂઆત આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર તરફથી પણ જવાબ છે તે આ પ્રકારનો કરવામાં આવ્યો છે। જો કે 7 માર્ચ સુધીમાં યોગ્ય પ્રકારની પોલિસી નક્કી કરવામાં આવે તેવા પ્રકારની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટે મહત્વની ટકોર છે જે રાજ્ય સરકારને કરી છે અને પરવારાના નિયમો છે તેમાં પણ અમલીકરણ કડકાઈથી કરાવવામાં આવે, તેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે તેવા પ્રકારનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। જી અને આગળ વાત કરવી છે વિધાનસભા સત્રની। 23 તારીખથી આ વિધાનસભા સત્ર શરૂ થયું છે। 15મી વિધાનસભાનું પહેલું સત્ર છે અને પહેલું બજેટ સત્ર પણ છે અને ગૃહની અંદર હોબાળો ન થાય તો વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે કહેવાય। પીએસઆઈ ભરતી કાંડ અને એને લઈને કોંગ્રેસનું આક્રમક થવું અને ત્યારબાદ કોંગ્રેસનો હોબાળો મચાવવો, ત્યારબાદ કોંગ્રેસના સભ્યોને એટલે કે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અને ત્યારબાદ શરૂ થવું વાક યુદ્ધ, આરોપ પ્રત્યારોપની વણઝાર। આ દર વખતનું છે ને આ વખતે પણ એ થયું અને પીએસઆઈ ભરતી મામલે કોંગ્રેસે ગૃહની અંદર સૂત્રોચ્ચાર કર્યા, હોબાળો કર્યો અને ત્યારબાદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા હવે વાકયુદ્ધ શરૂ થયું છે। ખુલ્લા મને ચર્ચા કરો। ગુજરાતના યુવાનો, ગુજરાતના લોકો જાણવા માંગે છે કે આ તો એવું કેવું કૌભાંડ ચાલે છે કે કોઈ જાતની પરીક્ષા ના આપી હોય, કોઈ જાતની ભરતી માટેની પ્રક્રિયામાં ભાગ ના લીધો હોય, તેમ છતાં સીધા લાખો રૂપિયા આપીને નોકરી મેળવવામાં આવે। ત્યારે એ બાબતની ચર્ચાથી આ સરકાર ભાગે છે। સરકાર ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈની તૈયાર છે। ગૃહમંત્રીશ્રી ખુદ બોલ્યા છે, ભાઈ હર્ષભાઈ સંઘવી, કે બધા જવાબો એ ગઈકાલે ડીજીપી આપ્યા છે, હું આપવા તૈયાર છું। મને કહો પણ ગ્રહ એ નીતિ નિયમોથી ચાલે છે, એમાં હજી એડમિટ ન કરી હોય, નોટિસ ન આપી હોય, માની મંત્રીશ્રીને જવાબ આપવા માટેનો ટાઈમ ન આપ્યો હોય, એવા વખતે વારંવાર ઊભા થઈને એક જ વાત અને પોતાનો કક્કો બારકડી ચાલુ રાખવા માટેના પ્રયાસો એ ગ્રહમાં ક્યારેય ન બન્યું હોય એ પ્રકારે બન્યું છે। રાજ્યના ગૃહમંત્રી જે રાજકીય નિવેદનો તો ખૂબ જોરશોરથી આપે છે, એમને પણ કહેવા માંગીએ છીએ કે પહેલા વારંવાર પેપરો ફૂટ્યા, એમાં પણ તમારી સરકાર, તમારો વિભાગ જવાબદાર હતો।
હવે જ્યારે પૈસા આપીને સીધી ભરતી થતી હોય અને એમાં ગૃહ વિભાગમાં થતી હોય ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી શરમ કરી અને તાત્કાલિક ગૃહમંત્રી રાજીનામું આપે એવી માગણી પણ કરીએ છીએ। આ પ્રકારનું કૃત્ય એ બિલકુલ વ્યાજબી નથી। ગૃહમંત્રીશ્રીના રાજીનામાની વાત કરનાર કોંગ્રેસને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીને ગૃહમંત્રી કશું જ છુપાવવા માંગતા નથી, એટલે રાજીનામાનો કોઈ સવાલ ઊભો થતો નથી। રાજ્યની સરકાર ઓપન છે અને આ વાકયુદ્ધ હજી પણ વધારે આકરું થતું જવાનું છે, પણ સત્ર ચાલી રહ્યું છે ને એ દરમિયાન જે વિધાનસભાના ફ્લોર ઉપર આંકડા મુકાય છે એ આંકડા સામે આવે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય છે। અને એવા જ આંકડા સામે આવ્યા પાકિસ્તાન દ્વારા જે ગુજરાતના માછીમારોને પકડી લેવામાં આવે છે તેના આંકડા વધારે પડતા પોરબંદરના માછીમારોને પાકિસ્તાન હાઈજેક કરીને લઈ જાય છે અને જે આંકડા સામે આવ્યા છે એ ચોંકાવનારા છે। શું છે હિરેન રાવલ પાસેથી જાણીએ। હિરેન, આજની તારીખ સુધીમાં પાકિસ્તાનની જેલમાં 560 ગુજરાતના માછીમારો છે ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારે વિધાનસભા ગૃહની અંદર આપી છે। આ એવા માછીમારો છે કે જે ભારતીય જળસીમામાંથી ભૂલથી માછીમારી કરતાં પાકિસ્તાનની જળસીમામાં પહોંચ્યા હોય અથવા તો પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા તેમની બોટ પકડી અને તેમની ધરપકડ કરવામાં આવી હોય એવા માછીમારો પાકિસ્તાનની જેલની અંદર સબડી રહ્યા છે। છેલ્લા 2 વર્ષમાં 274 જેટલા માછીમારોને પાકિસ્તાન સિક્યુરિટી એજન્સીઓ છે તે પકડીને લઈ ગઈ હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। સરકારે છેલ્લા 2 વર્ષમાં 21 વખત કેન્દ્ર સરકારને આ માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરી છે, જો કે એનું કોઈ નક્કર પરિણામ સીધી રીતે આવ્યું નથી તે પ્રકારની માહિતી મળી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં પૂછેલા પ્રશ્નમાં રાજ્ય સરકારે લેખિતમાં આ જવાબ આપ્યો હતો। સતત પોરબંદર, કચ્છ અને જે જિલ્લાઓ દરિયાઈ સરહદના જિલ્લાઓ છે ત્યાંથી ફિશિંગમાં અથવા તો માછીમારી કરતાં પાકિસ્તાનની જળસીમાની અંદર આ માછીમારો ઘૂસી જતા હોય છે અને એના કારણે તેમની ધરપકડ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા કરવામાં આવતી હોય છે। બિલકુલ, એટલે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ માછીમારોને છોડાવવા કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ। ડબલ એન્જિન છે તેમ છતાં પણ એક એન્જિનને બીજા એન્જિનનો સહારો કેમ નથી મળી રહ્યો એ સવાલ આ જનતા એ માછીમારના પરિવારજનો પૂછી રહ્યા છે। પણ ખેર, જ્યારે આ ડબલ એન્જિનનો શબ્દ ચૂંટણીમાં આવ્યો, ચૂંટણીની અંદર જ્યારે શિક્ષણનો મુદ્દો ગુંજ્યો તો ગુજરાતની જનતાને ખૂબ આનંદ થયો હતો કે ચલો મુદ્દાસર રાજનીતિ થઈ રહી છે, કયું શિક્ષણ મોડલ સારું એની હોડ લાગી હતી, એના ઉપર વાકયુદ્ધ છેડાઈ ગયા હતા। પણ જ્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આંકડા મૂકવામાં આવ્યા અને ચૂંટણી વખતે જે ગુજરાત મોડલની જે શિક્ષણ મોડલની વાતો કરવામાં આવી એમાં કેટલો મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે એ કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, બિલકુલ, શિક્ષણ મોડલની જે વાત કરવામાં આવી હતી ને શિક્ષણ વિભાગમાં ફૂલ ગુલાબી ચિત્ર જે પ્રમાણે સરકાર અથવા તો ભાજપ અવારનવાર દર્શાવતી હોય છે, પરંતુ બિલકુલ તેવી સ્થિતિ નથી। ક્યાંક ઓરડાની ઘટ છે તો ક્યાંક જે ઓરડા છે તો તે જર્જરિત હાલતમાં હોવાનું સરકાર સ્વીકારી રહી છે, તો ક્યાંક શિક્ષકોની અછત હોવાનો સ્વીકાર પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। નર્મદા જિલ્લાની વાત કરીએ તો 221 જર્જરિત ઓરડા છે, જ્યારે ભરૂચ જિલ્લો છે તેમાં પણ 200થી વધારે ઓરડા એવા છે કે જે જર્જરિત હાલતમાં છે। આ સિવાય વાત કરીએ તો લગભગ 144થી વધારે વ્યાયામ શિક્ષકો છે તેની ઘટ હોવાની વાત છે તે સામે આવી રહી છે। તો કેટલાક જિલ્લા એવા છે કે જેમાં ઓરડા જ નથી, જેમાં જૂનાગઢની જે શાળાઓ છે તેમાં 157 જેટલા ઓરડાઓની ઘટ છે, તો જામનગરમાં 200થી વધારે ઓરડાઓની ઘટ છે, આણંદમાં પણ 102થી વધારે ઓરડાઓની ઘટ હોવાનો સરકાર જે છે તે વિધાનસભામાં સ્વીકાર કરી રહી છે। એટલે કે જે પ્રમાણે અલગ અલગ ધારાસભ્યોએ સવાલો કર્યા હતા ને તેમાં શિક્ષણ વિભાગમાં જે ચાલતી પોલમપોલ છે અથવા તો જે સરકાર દ્વારા ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે છે તેની આ પોલ ઉઘાડતા આંકડા સામે આવ્યા છે। બિલકુલ, એટલે આમાં તો હવે આગળ કંઈ કહેવાનું રહેતું જ નથી, કારણ કે આંકડા પોતે જ બધી જ વાર્તા કહી દે છે અને જનતા પણ આગળ સમજદાર છે, એટલે જાજુ કંઈ આમાં કહેવાનું રહેતું નથી। બાકી ગ્રાન્ટેડ ઇન સ્કૂલોની શું હાલત છે, સરકારી શાળાઓની કેવી, એ જનતા બધું જાણે છે સારી રીતે। પણ આ બધાની વચ્ચે સારા દિવસોની રાહ જોતા જનતા માટે વધુ એક બોમ્બ એમની કમર તોડવા માટે ફૂટ્યો છે। શું છે ધવલ માકડિયા પાસેથી જાણીએ। નુપુર, સાચે જ બોમ્બ ફૂટ્યો છે। એટલા માટે બોમ્બ ફૂટ્યો છે કે હોળી અને ધૂળેટીનું પર્વ આવી રહ્યું છે એ પહેલાં જ ઘરેલું ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં બહુ મોટો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। જો ઘરેલું ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવે તો 50 રૂપિયા ચૂકી દેવામાં આવ્યા છે, એટલે કે અમદાવાદના જો ભાવની વાત કરવામાં આવે તો હવે ગેસની બોટલ 1100 રૂપિયાને પાર થઈ ગઈ છે। અને જો કોમર્શિયલ બાટલાઓની વાત કરવામાં આવે તો 251 રૂપિયાનો ભાવ વધારો ઝીકાયો છે। એટલા માટે કોમર્શિયલ બોટલ તો 2133 રૂપિયાને પાર પહોંચી ગઈ
ગઈ છે. આ તે કેટલી મોંઘવારી છે. જોકે આ મોંઘવારીને લઈને કોંગ્રેસ અને વિરોધ પક્ષ તો ઉલડી રહ્યું છે. જોકે મધ્યપ્રદેશની અંદર પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, વિધાનસભાની બહાર પણ ધરણા દીધા હતા અને સાથે સાથે મહારાષ્ટ્રની વિધાનસભામાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. મહાવિકાસ આઘાડીનું જે આખું ગઠબંધન છે, જેમાં કોંગ્રેસ અને એનસીપી બધા જ ધારાસભ્યો, પૂર્વ ઉપમુખ્યમંત્રી અને મંત્રીમંડળ પણ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પણ વિપક્ષના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર કેટલું અનુલક્ષે છે, કેટલું ધ્યાને લે છે એ જોવું રહ્યું. પણ આ બધો જ માર રાજનીતિ બાદ પ્રજાની કેડે જ છે. બિલકુલ, એટલે પ્રજાની કેડે છે અને પ્રજાની કેડે હવે આ ભાર સહન થતો નથી અને પ્રજાની કમર તૂટી ગઈ છે. એ પણ સત્તામાં બેઠેલા લોકોએ સમજવું પડશે. આખરે આમાં એક સામાન્ય મધ્યમ વર્ગીય માણસ પોતાનું ઘર ચલાવશે તો ચલાવશે કેવી રીતે? કારણ કે ગરીબ માણસ માટે તો ઘણી બધી યોજનાઓ છે, પણ મધ્યમ વર્ગ એવો છે જેના કોઈની સામે હાથ ફેલાવી શકે છે કે ના બીજું કંઈ કરી શકે છે. અને એમાં પણ જ્યારે વાત થતી હોય વિકાસની, વાત થતી હોય ભ્રષ્ટાચાર ખતમ કરવાની અને ભ્રષ્ટાચાર રૂપી આવા બ્રિજ જોવા મળે ત્યારે શું કહેવું? કારણ કે ખોડિયાર બ્રિજ હોય, વકીલ સાહેબ બ્રિજ હોય, 5 એવા બ્રિજ અમદાવાદના છે કે જે જર્જરિત હાલતની અંદર છે અને બ્રિજમાં ભ્રષ્ટાચાર નરી આંખે દેખાય છે. એને તપાસ પણ કરવામાં આવે છે અને રિપોર્ટની અંદર પણ ભ્રષ્ટાચાર સામે આવે છે. કોંગ્રેસ આરોપો કરતી રહે છે, કોર્પોરેશનના સત્તાધીશો છાવરતા રહે છે એ કોન્ટ્રાક્ટરોને અને લોકોના ટેક્સના પૈસાથી ગજવા ભરાતા રહે છે. છત્રપતિ શિવાજી બ્રિજ માત્ર 4.5 વર્ષની અંદર જ ખખડધજ બની ગયો છે અને આ બ્રિજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંધ કરવાની ફરજ પડી છે. આરએનબી વિભાગના રિટાયર્ડ એસઈ ઓફિસર એમ એ પટેલ છે, તેમની સાથે સીધી વાત કરશું. બ્રિજ ડિઝાઇન કર્યો આપણે, એ ડિઝાઇનમાં જ કે ડિઝાઇન ડેફિશિયન્સી તો છે કે નહીં એ જોવું પડશે. બીજા બ્રિજની ડિઝાઇન ચેક કરવી પડે, જે સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણે હોય એ પ્રમાણે છે કે કેમ. બીજું એવું જોઈએ કે બ્રિજની બાંધકામમાં જે મટીરિયલ વપરાવું જોઈએ, ગ્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, લોખંડ, જે આપણે કહ્યું હોય તે, એ બરાબર ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં માલ વપરાયો છે કે નહીં એ પણ સારો હોઈ શકે. ડિઝાઇન પણ સારી પણ હોઈ શકે. છતાં પણ એ બ્રિજ જ્યારે કન્સ્ટ્રક્શન થતું હોય એ વખતે જો બ્રિજને જે રીતે એનું કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ જે હોય એ પ્રમાણે ના સ્ટાન્ડર્ડ થયું હોય તો બી એમાં ડેફિશિયન્સી આવી શકે. આ જ્યારે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવે છે ને તેના માટે કેટલીક અરજીઓ પણ કરવામાં આવતી હોય છે. આવી જ એક અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર થઈ અને હાઈકોર્ટે અરજદારની ઝાટકણી કાઢી નાખી. આખરે ક્યાંની શેના માટેની આ અરજી થઈ અને શું કહ્યું હાઈકોર્ટે, જાણીએ દેવાંગ પ્રજાપતિ પાસેથી. દેવાંગ. નુપુર, આપણે જાણીએ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ફરી રહ્યા છે. વાત કરીએ અમદાવાદના રામદેવનગર ટેકરો, ત્યાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામનો વિવાદ ચાલતો હતો, જ્યારે હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. વાત કરીએ રખિયાલ વિસ્તારની અંદર પણ હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. વાત કરીએ નુપુર, ચાંદખેડા હાઉસિંગ બોર્ડના મકાનો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અરજદાર દ્વારા એ બાંધકામ દૂર કરવામાં ન આવે તેવી અરજી કરવામાં આવી, ત્યારે તેને જ લઈને હાઈકોર્ટે ટકોર કરી છે અને હાઈકોર્ટે ઝાટકણી પણ કાઢી છે કે જે તે વખતે ગેરકાયદેસર બાંધકામ કરતા હતા ત્યારે શા માટે તમે જાણ ન કરી હતી. અને આ સમગ્ર મામલો એએમસી અને અરજદારો છે. એટલે કે હવે હાઈકોર્ટે ચોક્કસ કહી દીધું છે અને ઝાટકણી કાઢતા એ પણ કહી દીધું છે કે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી થવી જોઈએ અને એએમસી જલ્દીથી જલ્દી જે પણ અમદાવાદ શહેર ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે કાર્યવાહી કરે. જી બિલકુલ, અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.